નસીબુન વહુ લઈ આયા. વહુ તો હારી હા ને? હા, વહુ તો બહુ જ હારી હે, પણ ઉઠે 9-10 વાગે. પછી કે મમ્મી ચા બનાવી દો ને પછી હું ચા બનાવી દઉં. એમાં શું? બરોબર, હાલ શું નવી નવી હે એટલે તમારે ચા બનાવીને આલવું જ પડે ને. એને તે એના પિયરમાં કશું કામ કરેલું નહીં એટલે કચરા પોતું વાસણ ને બધું હું કરી દઉં. શું એમના મા બાપે એ કોમ ના કરાયું હોય ને એટલે એમને કોમ કરતા ઓછું ફાવે. એને પાછું અઠવાડિયે હોટલમાં ખાવા જોવે, પછી 2 જણા જઈને ખાઈ આવે ને મજા કરે. મારે શું? પણ અત્યારની વહુઓને તો ઘરનું ખાવાનું જ ભાવે. હવે તો મોબાઈલમાં ઓનલાઈન કરીને મંગાવી દેસી. એના મહિને પાછા 5-6 જોડી નવા કપડા જોવે, એ લઈ આવે પાછી જઈને. હું તો શું કરું બીજું? અત્યારની વહુઓ તો નવી આવે એટલે બિચારી નવું પહેરે ને પછી આખી જિંદગી એમને હે ને આખી જિંદગી આપણા જેમ જ કાઢવાની છે. પાછું 2 મહિને તો હારી જગ્યાએ ફરવા જવા જોવે એટલે જઈને ફરી આવે. બીજું શું? એટલે અત્યારે નવી વહુ હોય ને એટલે બિચારીને ફરવા દેવાય. પછી તો ફરવાય નહીં મળે એમને. ભગવાનની દયાથી વહુ તો બહુ જ હારી મળી છે. બીજું શું જોવે આપણે? આ વહુના વખાણ કરે છે, નિંદ્યા કરે.